મિત્રો તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12ની પરીક્ષા આપી દીધી છે. ગુજકેટની પણ પરીક્ષા આપી દીધી હશે અને નીટની એક્ઝામ માટેની તૈયારી કરતા હશો. અને ગુજરાત ગવર્મેન્ટે એસીપીસી દ્વારા ફાર્મસી કોલેજમાં એડમિશન લેવા માટેની ડેટ્સ અનાઉન્સ કરી દીધી છે. તો હવે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. જો તમે નક્કી જ કરી દીધું છે કે મારે ફાર્મસીમાં એડમિશન લેવું છે, તો કદાચ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે ફોર્મ કઈ રીતે ભરવું, કયા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે, મેરિટ કઈ રીતે નક્કી થતું હોય છે, અમને કઈ કોલેજમાં એડમિશન મળશે, અમારે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં હશે. તો આ એ જ પ્રશ્નોનું સમાધાન માટે હું આ એક વિડીયો લઈને તમારી પાસે આવ્યો છું, જેને આપણે FAQ કહીએ છીએ, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, કે જનરલાઇઝ જે કોમન ક્વેશ્ચન હોય છે કે જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો, તો એના ક્લિયરન્સ માટે હું એક વિડીયો લઈને આવ્યો છું જેને FAQ કહીએ છીએ. આ માત્ર ફાર્મસી એડમિશન માટે જ છે. જે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે મારે ફાર્મસીમાં એડમિશન લેવું છે, તો એના માટેનો આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો હું ડાયરેક્ટ એ જ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ કે જે ફાર્મસી માટેના જરૂરી છે. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે કે એસીપીસી શું છે? તો એસીપીસી જે છે એ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ગુજરાત. તો ગુજરાતની એક એવી સંસ્થા છે, ગવર્મેન્ટ સંસ્થા છે, કે જે ફાર્મસીના એડમિશનની તમામ પ્રોસિજરને મેનેજ કરે છે. ફાર્મસી એડમિશન એટલે ડિપ્લોમા ફાર્મસી પણ આવી ગયા અમે, અને ડિગ્રી ફાર્મસી પણ આવી ગયા. ડી.ફાર્મ અને બી.ફાર્મ બંને કોર્સ માટેના એડમિશનની મેનેજમેન્ટ કરતી સંસ્થા છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ નુકસાન ના જાય અને મેરિટ પ્રમાણે દરેક વિદ્યાર્થીને પોતાની કોલેજ કે યુનિવર્સિટી મળી રહે. તો એ માટેની એક સેન્ટ્રલાઇઝ સંસ્થા છે કે જે આખા એડમિશન પ્રોસિજરને મેનેજ કરે છે. બીજો પ્રશ્ન છે બી.ફાર્મ શું છે? તો આ તો જનરલી બધાને ખ્યાલ જ હોય છે. બેચલર ઓફ ફાર્મસી એક 4 વર્ષનો પ્રોગ્રામ છે. 4 વર્ષ તમારે ભણવાના હોય છે બી.ફાર્મ, અને એના પછી જો માસ્ટર ડિગ્રી કરવી હોય તો એમ.ફાર્મ છે. અને એમ.ફાર્મમાં પણ ઘણી બધી બ્રાન્ચીસ હોય છે કે જે તમે સિલેક્ટ કરી શકો છો. એસીપીસી દ્વારા કયા કોલેજમાં એડમિશન મળી શકે? તો એસીપીસી એક ગુજરાત માન્ય સંસ્થા છે કે જે ફાર્મસી કોલેજને મેનેજ કરે છે, અને એ ફોર્મ જો તમે ભરેલું હોય તો ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળી શકે. મતલબ કે ગવર્મેન્ટ કોલેજમાં પણ, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ, અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે. એવું મેં કહ્યું કે એડમિશન મળી શકે છે એટલે એવું નથી તમને બધાને બધી કોલેજમાં એડમિશન મળી શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મેરિટ. તમારું મેરિટ શું છે એના પ્રમાણે તમને એડમિશન મળશે. પ્રવેશ માટે કઈ વેબસાઇટ છે? તો અહીંયા મેં વેબસાઇટ આપી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ એની લિંક. એના ઉપર જો તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે વેબસાઇટ છે એસીપીસીની, ત્યાં વેબસાઇટ ઓપન થશે. ત્યાં સ્કેડ્યુલ જોઈ શકો છો, ત્યાં અપ્લાય કરી શકો છો રજિસ્ટ્રેશન માટે, અને તમારું સંપૂર્ણ ફોર્મ ઓનલાઈન ત્યાંથી તમે ભરી શકો છો. તો આ એક પ્રોસિજર છે. બીજી વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન છે. હા, સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા જે છે ઓનલાઈન છે. તમારે ઓફલાઈન કશું જ કરવાનું હોતું નથી. સૌથી પહેલાં તમારે ફોર્મ ભરવાનું હોય છે, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, અને પછી તમારે કોલેજની પસંદગી કરવાની હોય છે. રાઉન્ડ 1, 2, 3, 4 રાઉન્ડ પડશે. કોલેજની સિલેક્શન થયા પછી લાસ્ટમાં તમારે કોલેજમાં જઈ અને ટોકન ફી ભરવાની થશે. ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. પણ બાકીની જેટલી પણ પ્રોસિજર છે એ બધી જ પ્રોસિજર ઓનલાઈન છે. તમારે ઓનલાઈન જ બધી ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ જોતા રહેવું પડશે. બી.ફાર્મ માટે લાયકાત શું હોય છે? જનરલી આપણને કદાચ ખ્યાલ હોય તો એવું જ આપણે વિચારતા હોઈએ છીએ કે PCB સાથે કોઈને 12મું પરીક્ષા પાસ કરી હોય એવા વિદ્યાર્થીને જ ફાર્મસીમાં એડમિશન મળી શકે. તો એવું નથી. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી સાથે પરીક્ષા પાસ કરી છે, અથવા તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે પણ તમે પરીક્ષા પાસ કરી હોય તો પણ તમને ફાર્મસીમાં એડમિશન મળી શકે છે. આવો રૂલ છે. તો મેથેમેટિક્સ દ્વારા જેમને 12મું ધોરણ પાસ કર્યું છે એ પણ ફાર્મસી માટે અહીંથી તમે એપ્લિકેશન કરી શકશો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, એન્જિનિયરિંગ માટેના એડમિશનના ફોર્મ ભરવાની પ્લેટફોર્મ અલગ છે, અને ફાર્મસીમાં એડમિશન લેવા માટેનું પણ ફોર્મ અલગ. તમારે બંને ફોર્મ અલગ ભરવાના થશે મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે. પરંતુ જેને ફાર્મસીનું જ એડમિશન લેવું છે એ ફક્ત આ જ ફોર્મ ભરશે. ઓછામાં ઓછા કેટલા માર્ક્સ હોવા જરૂરી છે? તો સામાન્ય રીતે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે 45% માર્ક્સ, અને SC ST કેટેગરી માટેના 40 માર્ક્સ જરૂરી હોય છે. પરંતુ
સમજી લો કે 3 રાઉન્ડ પતી જાય છે અને છતાં પણ કોઈ એવી કોલેજીસ છે કે જેમાં સીટ્સ ખાલી રહી છે અને ત્યાં કોઈ 40% લઈને 45% સુધીના કોઈ વિદ્યાર્થી છે અને એમને એડમિશન લેવું છે, તો ગુજરાત ગવર્મેન્ટની પરમિશનથી એમને ત્યાં પણ એડમિશન મળી શકે છે. ગુજકેટ ફરજિયાત છે? હા, ગુજકેટ ફરજિયાત છે. આમ જોવા જઈએ તો ફરજિયાત નથી, પરંતુ સારી કોલેજ લેવી હોય તમારે અને મેરિટ તમારું ઊંચું બનાવવું હોય તો ગુજકેટ આપવી જરૂરી છે. જો ગુજકેટ નહીં હોય તો મેરિટ સારું બનશે જ નહીં. કેમ કે 60% માર્ક્સ જે પર્સન્ટાઇલ તમારા હોય છે એ ગુજરાત બોર્ડના માર્ક્સ જોવામાં આવે છે અને 40% જે છે એ તમારા ગુજકેટના જોવામાં આવે છે અને બંને પર્સન્ટાઇલ ભેગા થઈને તમારું મેરિટ બને છે. તો જો તમે ગુજકેટ આપી જ ના હોય તો તમારું પ્રોપર સારું મેરિટ બનવાનું નથી. તો ગુજકેટ આપવી જરૂરી છે. ગુજરાતની અંદર કોઈ પણ ફાર્મસી કોલેજમાં એડમિશન લેવું હોય તો ગુજકેટ આપવી જરૂરી છે. મેથ્સ વગર પ્રવેશ મળી શકે? હા, મેથ્સ વગર મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય તો પણ તમને એડમિશન મળી શકે છે અને મેથેમેટિક્સ સબ્જેક્ટ ના હોય, બાયોલોજી છે તો એડમિશન મળી જ શકે, એમ તો પૂછવાનું બી ના હોય. રજિસ્ટ્રેશન ફી કેટલી છે? આ વખતે અંદાજે ₹350 જનરલ કેટેગરીઝ માટેના સ્ટુડન્ટ્સ માટે ફી રાખેલી છે. કદાચ ST/ST માટે આ ફી ના પણ ભરવાની થાય તો એ ફીસ નોમિનલ ફીસ છે ₹350. મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે? તો હવે આપને ખબર જ છે, ધોરણ 12ની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા બંને માર્ક્સ અંદર જરૂરી છે. તો ધોરણ 12ના 60% યા પર્સન્ટાઇલ તમે જે કહો છો, તો 60% વેઇટેજ ધોરણ 12ની એક્ઝામનું હોય છે અને 40% જો વેઇટેજ જે છે એ તમારા ગુજકેટની એક્ઝામનું હોય છે અને બંનેનું ભેગું થઈને તમારું મેરિટ બને છે અને એ પ્રમાણે રાઉન્ડ વાઇઝ તમને કોલેજ અલોટ કરવામાં આવે છે. જેમનું મેરિટ વધારે છે એમને પહેલાં કોલેજ આપવામાં આવે છે એમની પસંદગીની, જેમનું મેરિટ ઓછું છે એમને એમના પછી તેમની કોલેજ મળશે. રાઉન્ડ્સ કેટલા હોય છે? જનરલી એડમિશનના રાઉન્ડ 2 થી 3 હોય છે, પરંતુ સૌથી પહેલો જે રાઉન્ડ હોય છે એ મોક રાઉન્ડ હોય છે. મોક રાઉન્ડનો મતલબ એ છે કે વિદ્યાર્થીઓને હજુ ખબર નથી કે કઈ રીતની એડમિશન પ્રોસિજર હોય છે, તો એમને સમજાવવા માટે, એમને સમજ પડે એ માટે એક મોક રાઉન્ડ પણ ગોઠવવામાં આવે છે કે જેમાં તમારે સેમ પ્રોસિજરથી કોલેજ સિલેક્શન કરવાની હોય છે, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે અને એક મોક રાઉન્ડમાં ભાગ લેવાનો હોય છે, જેથી તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. પહેલો રાઉન્ડ પડે છે એ પહેલાં જ તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય છે. એટલા માટે ગુજરાત ગવર્મેન્ટ ACPC સંસ્થા મોક રાઉન્ડ પણ રાખતી હોય છે અને એના પછી રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 સુધી એડમિશન પ્રોસિજર ચાલતી હોય છે. અલોટમેન્ટ પછી શું કરવું? સમજી લો કે તમને નક્કી જ છે કે મારે આ કોલેજમાં એડમિશન લેવું છે અને તમને પ્રથમ રાઉન્ડમાં જ એડમિશન મળી જાય છે, તો તમે ત્યાં કન્ફર્મ કરાવી વેબસાઇટ ઉપર અને સીધા કોલેજ ઉપર જઈ અને તમારી ટોકન ફી ભરી શકો છો અને જેવી તમે ત્યાં ટોકન ફી ભરશો અને કન્ફર્મ કરાવી દેશો એટલે તમારું એડમિશન પાક્કું. 1 ઓગસ્ટથી કોલેજ ચાલુ થવાની છે આ વખતે 2026માં, તો 1 ઓગસ્ટથી તમારે તે સંસ્થામાં કોલેજ ચાલુ પણ થઈ જશે. તો આને અલોટમેન્ટ કહી શકાય છે. સમજી લો કે પ્રથમ રાઉન્ડમાં આપણો એડમિશન નથી થતું તો બીજા રાઉન્ડમાં થશે, તો બીજા રાઉન્ડમાં અલોટમેન્ટ થશે, બીજા રાઉન્ડમાં અલોટમેન્ટ નથી થતું તો ત્રીજા રાઉન્ડના અંતે પણ તમને એડમિશન ફાર્મસીમાં મળી શકે છે. ઇન્કમ સર્ટિફિકેટ જરૂરી છે? હા, કારણ કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સ્કોલરશિપ અવેલેબલ છે, જેવી કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, TW કરીને એક ટ્યુશન ફી વેવિયર્સ, TFWS ટ્યુશન ફી વેવિયર્સ સ્કીમ પણ છે કે જેમાં તમને ટ્યુશન ફી પાછી મળતી હોય છે. તો આ રીતે ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી સ્કોલરશિપ સ્કીમો ચાલતી હોય છે અને એ સ્કીમનો લાભ લેવો હોય તો તમારે ઇન્કમ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. ઘણા એવા પણ વિદ્યાર્થી છે કે EWS કેટેગરીમાં એડમિશન લેવા માગતા હોય તો EWSનું સર્ટિફિકેટ ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે ઇન્કમનો દાખલો હશે. તો ઇન્કમનો દાખલો છે, EWS સર્ટિફિકેટ છે અને ઘણા એવા રિઝર્વ કેટેગરીના સ્ટુડન્ટ છે જેવા કે SC/ST કેટેગરી, તો એમને ફ્રીશિપ કાર્ડ હોય છે, તો ફ્રીશિપ કાર્ડ છે, ઇન્કમનો દાખલો છે, EWS સર્ટિફિકેટ છે, આ બધા જ ડોક્યુમેન્ટ કઢાવવા માટેનો અત્યારે યોગ્ય સમય છે. અત્યારે હાલ જ તમે એ બધા ડોક્યુમેન્ટ્સ કાઢી શકો છો, કારણ કે આ વખતે 2026ની ફાર્મસી પ્રોસિજરની લાસ્ટ ડેટ જે છે એ 6થા મહિનામાં છે. એટલે તમારી પાસે હાલ 4થો મહિનો અને 5મો મહિનો છે તમારી પાસે, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમે અત્યારે નીકાળી શકો છો અને એ જરૂરી છે અને એ તમારે પોર્ટલ ઉપર અપલોડ બી કરવા પડશે ફોર્મ ભરતી વખતે. તો આ બધા જ દાખલા તમારે કઢાવવાના હોય છે.
એ પછી ક્વેશ્ચન છે, શું ધોરણ 12 પીસીએમ વિદ્યાર્થી ફાર્મસીમાં એડમિશન લઈ શકે છે? લઈ શકે છે. આપણે ઓલરેડી ડિસ્કશન થયું છે. બાયોલોજી કે મેથેમેટિક્સ બંને વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. શું એસીપીસી ફાર્મસી માટેનું ફોર્મ ના ભરેલું હોય તો એડમિશન મળી શકે? આ એક અગત્યનો પ્રશ્ન છે. સમજી લો કે ફોર્મ ભરવાનું રહી ગયું છે, અથવા તો ફોર્મ ભરતી વખત કંઈક પ્રોબ્લેમ થયો છે, તમારું ફોર્મ કેન્સલ થયું છે, તો શું થશે? તો પણ એડમિશન મળી શકે છે. પણ કેવી કોલેજમાં? મોસ્ટ પ્રોબેબલી ગુજરાત ગવર્મેન્ટની જે ગવર્મેન્ટ કોલેજીસ છે એમાં એસીપીસી ફોર્મ વગર એડમિશન આપતા નથી. પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કે પ્રાઇવેટ કોલેજીસ છે એમાં જો તમારે એડમિશન લેવું હોય તો ગવર્મેન્ટ એની પાછળથી પરમિશન આપતી હોય છે અને પાછળથી તમારું એડમિશન થઈ શકે છે ત્રીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડના પછી. એટલા માટે તમને કહું છું કે એસીપીસીનું ફોર્મ ભરવું કેટલું અગત્યનું છે. ફાર્મસી પ્રોગ્રામમાં એડમિશન માટે મેરિટ કઈ રીતે બનતું હોય છે? તો એ પણ આપણે વાત કરી કે 60% જે 60% છે એ તમારા બોર્ડના ગણાતા હોય છે. એનું વેઇટેજ 60% છે. અને જે તમારું ગુજકેટની એક્ઝામ જે તમે આપી છે એનું જે વેઇટેજ છે 40% છે. અને બંને પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ ભેગા થઈને જે મેરિટ બને છે એ પ્રમાણે તમને ફાર્મસી કોલેજમાં અલોટમેન્ટ થશે. ફાર્મસી કોલેજની ફી કેટલી હોય છે? તો ગવર્મેન્ટ કોલેજની ફીસ ગણવા જઈએ તો 25,000થી સ્ટાર્ટ થતી હોય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીની 2 લાખ સુધીની પણ ફી હોય છે. તો ફીનો રેશિયો આ છે. ગવર્મેન્ટ કોલેજની 25,000થી થઈ લઈને ઘણી બધી કોલેજની અલગ અલગ ફીઝ હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફેસિલિટીઝ, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડસ્ટ્રી કનેક્ટ પ્રોગ્રામ્સ. ઘણા બધા ફેક્ટર્સ ઉપર ફીનો આધાર રાખતો હોય છે. તો એ રીતેની ફી હોય છે. શું ફાર્મસી પ્રોગ્રામમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું જોઈએ કે પ્રાઇવેટ? આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તમે નક્કી કરી લીધું છે કે ફાર્મસી કોલેજમાં જ એડમિશન લેવું છે, તો શું ગવર્મેન્ટ કોલેજમાં લેવાય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેવાય કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેવાય? આ પ્રશ્નનો જે જવાબ છે એ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ઇફેક્ટ કરતો હોય છે. સમજી લો કે તમે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છો, ફાઇનાન્શિયલ તમને કોઈ પ્રોબ્લેમ નથી, તો મારી સલાહ છે કે તમે કોઈ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ શકો છો. પરંતુ એડમિશન લો એ પહેલાં તમારે થોડી એ કોલેજની પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિસર્ચ ફેસિલિટીઝ છે. ફાર્મસી કોલેજમાં સ્પેસિફિક એડમિશન લેવા જઈ રહ્યા છો તો ત્યાં ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ કેવા છે, કોલેજ કેટલી જૂની છે અને કોલેજમાં ફાર્મા રિલેટેડ લેબ ફેસિલિટીઝ કેવી છે. મારા ધ્યાનમાં છે એવી ઘણી બધી કોલેજીસ છે કે જ્યાં ફાર્મસી ડિપાર્ટમેન્ટની અંદર જ મેડિસિન પ્રોડ્યુસ કરવાની, મતલબ કે મેડિસિનને બનાવવાની ફેક્ટરી હોય છે. સિરમ, તમે જે મેડિકલ ડ્રગ્સ હોય છે કે ટેબ્લેટ્સ હોય છે, આ ટાઈપનું આખી એક પ્રોડક્શન કંપની કોલેજની અંદર હોય છે, જેથી તમને એ એક્સપ્લોઝર મળી રહે છે, પ્રેક્ટિકલ એક્સપ્લોઝર મળે છે કે ફાર્મા ઇન્ડસ્ટ્રી કનેક્ટ પ્રોગ્રામ કેમ કહેવામાં આવે છે. કારણ કે આ એક પ્રોફેશનલ પ્રોગ્રામ છે, આ એક ઇન્ડસ્ટ્રી કનેક્ટ પ્રોગ્રામ છે. એટલે કે થિયોરિકલ નોલેજ તો એટલું જ જરૂરી છે, પણ પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જ જરૂરી છે. એટલા માટે લેબ ફેસિલિટીઝ શું છે, ડ્રગ્સ તેમની પાસે કેટલા છે, એમની પાસે મેડિસિન્સ બનાવવાનો કોઈ આવો પ્લાન્ટ છે કે નહીં, ઇન્ડસ્ટ્રીનું તમને ત્યાં એક્સપ્લોઝર મળશે કે નહીં, એ બધું જરૂરી છે. તો ફાઇનાન્શિયલ તમે સ્ટ્રોંગ છો તો ચોક્કસ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે એડમિશન તપાસ કર્યા પછી લઈ શકો છો. બીફાર્મ પ્રોગ્રામ પછી સ્કોપ શું હોય છે, બિઝનેસ, નોકરી કે આગળ ભણવાનું? તો સૌથી સારી સલાહ, મારી બેસ્ટ સલાહ એ જ છે કે બીફાર્મ પ્રોગ્રામ પછી તમારે એમફાર્મ કમ્પ્લીટ કરી લેવું જોઈએ. કારણ કે આજનો જે યુગ છે એ યુગમાં બેચલર ડિગ્રીનું મહત્ત્વ કેટલું છે તમને પણ ખબર છે. હાલ પીએચડી અને માસ્ટર કરેલા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કેટમાં છે. તો હાલનો તમારો સમય જે છે એ ભણવાનો સમય છે. નોકરી કરવાનો, એન્ટરપ્રિનરશિપ, જોબ કરવાનો કે તમારે કોઈ બિઝનેસ કરવાનો, તમારા પાસે ઘણો બધો સમય તમારા જીવનકાળ દરમિયાન છે. હાલ તમારું ચોક્કસ લક્ષ્ય છે એ ભણવાનું છે. તો બીફાર્મ સારા પર્સન્ટેજે પ્રેક્ટિકલ એક્સપ્લોઝર સાથે કરો અને તરત જ એમફાર્મમાં એડમિશન લઈ અને એમફાર્મને પણ કમ્પ્લીટ કરો. કારણ કે એમફાર્મ કરવું પણ એટલું જ જરૂરી છે, અગત્યનું છે. કારણ કે બેચલર ઓફ ફાર્મસી જે પ્રોગ્રામ છે એ જનરલાઇઝ મેડિસિનનો છે, મતલબ કે જનરલાઇઝ તમને મેડિસિનનું સમજાવવામાં આવશે. પણ જ્યારે તમે એમફાર્મમાં જશો ત્યાં સ્પેશિયલાઇઝેશન છે. જે રીતે એમબીબીએસ હોય છે તો એમબીબીએસ એક જનરલાઇઝ ડૉક્ટર છે, પણ તમે એમબીબીએસ પછી એમએસ કાં તો એમડીમાં એડમિશન લો છો તો ત્યાં એક સ્પેશિયલાઇઝેશન હોય છે. ઘણા બધા સ્ટમક એક્સપર્ટિસ્ટ હોય છે, ઘણા બધા
બ્રેઇન એક્સપર્ટ હોય છે, ઘણા બધા હાર્ટ એક્સપર્ટ હોય છે. તો એ રીતે એમફામમાં પણ છે. એમફામમાં ઘણી બધી બ્રાન્ચીસ છે. તો એ બ્રાન્ચીસને એક્સપ્લોર કરો અને એમાંથી તમને મનપસંદ બ્રાન્ચમાં એડમિશન લો. તો મારો 22મા નંબરના ક્વેશ્ચનનો આન્સર એ જ છે કે તમારું ભણવાનું પહેલાં કમ્પ્લીટ કરી લો, પછી જોબ કે બિઝનેસ એ પછીનો પ્રશ્ન છે. પણ એમફામ બીફામ પછી તો કમ્પલસરી તમારે એમફામ કમ્પ્લીટ કરી લેવું જોઈએ. બીફામ પ્રોગ્રામનો સમયગાળો કેટલો છે? તો 4 વર્ષનો સમયગાળો છે વિથ ઇન્ટર્નશીપ પણ એમાં આવી જાય છે. અને એના પછી 2 વર્ષ તમારે એમફામના કરવાના હોય છે. તો ટોટલ 6 વર્ષમાં તમે એ ફિલ્ડના એ ડોમેનના એક સારા એવા એક્સપર્ટ થઈ જાઓ છો. અને પછી તમારી પાસે બહુ સારો સમય છે નોકરી કરવા માટેનો કે બિઝનેસ કરવા માટેનો. ગુજરાત ફાર્મસીનું હબ છે. ટોટલ ઇન્ડિયામાં જેટલી પણ ફાર્મસી બને છે એમાંથી 40% જે ફાર્મસી બને છે એ ખાલી ગુજરાતમાં બને છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સારો વિકલ્પ છે કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલ એક્સપોઝર લઈને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જાય. શું આ પ્રોગ્રામ માટે નીટ એક્ઝામ આપવી જરૂરી છે? આ છેલ્લો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો હું જવાબ આપી દઉં છું. એસીપીસી દ્વારા ગુજરાતની કોઈપણ ફાર્મસીમાં કોલેજમાં એડમિશન લેવું હોય તો ધોરણ 12ની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા પૂરતી છે, જેથી એને ગુજરાતમાં એડમિશન ફાર્મસીની સારી કોલેજમાં મળી શકે છે. પણ સમજી લો કે મેં નીટ પણ આપી છે અને નીટમાં પણ મારો સારો સ્કોર છે, તો ઇન્ડિયા લેવલની ઘણી બધી ટોપ ફાર્મસી કોલેજીસ કે યુનિવર્સિટીઝ છે અને જો તમારે કદાચ એ ટાઈપની યુનિવર્સિટીમાં એડમિશન લેવા જવું છે બહાર, તો કોઈ અમુક કોલેજીસ કે યુનિવર્સિટી એવી હોઈ શકે કે જે નીટનો સ્કોર પણ જોતા હોય છે. તો આવી કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે નીટનો સ્કોર યુઝફુલ થાય છે, ઉપયોગી થાય છે. બાકી ગુજરાતની અંદર એડમિશન લેવું હોય તો ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષા તમારા માટે ઇનફ છે એક સારી કોલેજમાં એડમિશન લેવા માટે. તો આ જ જનરલ પ્રશ્નો જે હતા કોમન FAQ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, તો આ જ પ્રશ્નોના જવાબ મેં સંપૂર્ણપણે આપી દીધા છે. હજુ પણ તમારા દિમાગમાં કોઈ પણ પ્રશ્ન હોય એસીપીસી ફાર્મસી એડમિશન 2026ને લઈને તો કમેન્ટમાં લખજો, હું કમેન્ટનો જવાબ આપીશ. અને 2026ના ફાર્મસીમાં એડમિશન લેવાના એસીપીસીના ફોર્મની ડેટ્સ ડિક્લેર થઈ ચૂકી છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ માટેનો હું એક વિડીયો બનાવવાનો છું આ વિડીયો પછી. તો એ વિડીયો પણ તમે જોજો કઈ ડેટ્સનું શું ઉપયોગી છે, કઈ ડેટ્સ ઉપર તમારે શું કરવાનું હોય છે. અને 6થા મહિના સુધી આ પ્રોસિજર ચાલવાની છે. તો શાંતિથી રિઝલ્ટ આવ્યા પછી પણ તમે ફોર્મ ભરી શકો છો. રિઝલ્ટ આવ્યા પછી તમે માર્કશીટ દ્વારા ફોર્મ ભરી શકો છો. અને હાલ તમારું રિઝલ્ટ નથી આવ્યું, ધોરણ 12 અને ગુજકેટનું રિઝલ્ટ હાલ ડિક્લેર નથી થયું અને તમારે ફોર્મ ભરવાનું છે, તો એ બંનેની હોલ ટિકિટ હશે તમારી પાસે. તો એ હોલ ટિકિટનો જે નંબર છે એ નંબર દ્વારા તમે આ ફોર્મ ભરી શકો છો. અને પાછળથી જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે તમારા જે માર્ક્સ છે એ આની અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે તમારી હોલ ટિકિટના નંબર ઉપરથી. એટલે તમારી પાસે બંને ઓપ્શન છે. હાલ ફોર્મ ભરવું હોય તો હોલ ટિકિટથી ભરી શકો, અને જો રિઝલ્ટ આવ્યા પછી ફોર્મ ભરવું હોય તો 6થા મહિના સુધી તમારે રાહ જોવાની છે. અને કદાચ 5મા મહિનામાં રિઝલ્ટ આવી જાય છે તો રિઝલ્ટ આવ્યા પછી પણ ફોર્મ ભરી શકાય છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે ફાર્મસી રિલેટેડ હજુ પણ 4-5 વિડીયો મારા આવશે ઇમ્પોર્ટન્ટ. તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.